शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। चलो 88वां श्लोक थी। अहमर्थ परित्यागात् अहं ब्रह्मेति धीः कुतः नैव मंशस्य हि त्यागः भागलक्षणयोदितः अंतःकरणसंत्यागात् अवशिष्टे चिदात्मनि अहं ब्रह्मेति वाक्येन ब्रह्मत्वं साक्षिणीक्ष्यते। स्वप्रकाशोऽपि साक्ष्येव धीवृत्त्या व्याप्यतेऽन्यवत्। फलव्याप्यत्वमेवास्य शास्त्रकृद्भिर्निवारितम्। बुद्धितस्थचिदाभासौ द्वावपि व्याप्नुतो घटम्। तत्र ज्ञानं धिया नश्येत् आभासेन घटस्फुरेत्। ब्रह्मण्यज्ञाननाशाय वृत्तिव्याप्तिरपेक्षिता। स्वयं स्फुरणरूपत्वात् नाभास उपयुज्यते। अंतःकरण संत्यागात् अवशिष्टे चिदात्मनि अहं ब्रह्मेति वाक्येन ब्रह्मत्वं साक्षिणी ईक्षते। प्रश्न કરવામાં આવ્યો કે અહમ બ્રહ્મસ્મિ એ વાક્યમાં જો નેતિ નેતિ બધાનો નિષેધ કરવામાં આવતો હોય તો અહમ અર્થનો પણ નિષેધ કરવામાં આવતો હોય તો કેવી રીતે અહમ ને બ્રહ્મનું ઐક્ય જ્ઞાન થાય? ત્યારે કહ્યું કે નહીં, એવું નથી. અંશસ્ય હિ ત્યાગઃ. અહમમાં જે જડ અંશ છે, વિકારી અંશ છે, અર્થાત અધ્યારોપિત અંશ છે, એનો જ માત્ર ત્યાગ કરવાનો. ભાગ લક્ષણે ઉદિત હૈ. અંતઃકરણ સંત્યાગાત. અંતઃકરણ સાથે ઉપાધિ સાથે જે અહમ ભાવ છે, આત્મભાવ છે, એ અંશનો ત્યાગ કરવાનો છે. અવશિષ્ટે ચિદાત્મને, એનો ત્યાગ થઈ શકે. ટૂંકમાં આત્મા જે નથી એનો જ ત્યાગ થઈ શકે. એટલે ભ્રમને કારણે જે આત્મા નથી અથવા ઉપાધિ જેના આત્મા માની લેવામાં એ ભ્રમનો ત્યાગ કરવાનો છે. ખરેખર ઉપાધિનો ત્યાગ કરવાનો નથી. ત્યાગ ઉપાધિ માત્ર અહમ હુંના ખ્યાલમાં, આ હું વિશેનો જે આપણો ખ્યાલ છે એ ખ્યાલમાં કંઈક સત્ય અંશ છે અને જોડે ભ્રમ અંશ છે. એ ભ્રમ અંશનો ત્યાગ કરવાનો છે, ખ્યાલમાંથી ત્યાગ કરવાનો છે. બાકી ઉપાધિમાં ત્યાગ કરવો એટલે ઉપાધિ તો જ્યાં છે ત્યાં જ છે, અહમ આત્મા પણ જ્યાં છે ત્યાં જ છે, પરંતુ ઉપાધિને અધ્યારોપને કારણે આત્માના સ્થાને બેસાડી દેવામાં આવી છે. બસ એ ઉપાધિ અહમ ભાવનો ત્યાગ કરવો. અંતઃકરણ સંત્યાગાત
અંતઃકરણની અંદર અહમ ભાવના ત્યાગથી અવશિષ્ટે ચિદાત્મની, ટૂંકમાં ત્યાં દૃશ્ય વિવેક કે આત્મ અનાત્મ વિવેકની આવશ્યકતા છે કે અંતઃકરણ દૃશ્ય છે, જડ છે, અનિત્ય છે, વિકારી છે, અનાત્મા સાક્ષી છે, ચૈતન્ય છે, નિર્વિકાર છે. આ પ્રકારના વિવેકથી અવશિષ્ટે ચિદાત્મની, જે દૃશ્ય અંશ છે, જડ અંશ છે, એનો ત્યાગ કરો અર્થાત અહમ ભાવનો ત્યાગ કરો. ત્યાગ કરો અર્થાત અહમ ભાવનો ત્યાગ કરો. બીજો શું ત્યાગ છે? ત્યાગ એને કંઈ ફેંકી દેવાનો નથી, અહમ ભાવનો ત્યાગ કરો. અવશિષ્ટે ચિદાત્મની, અત્યારે અહમ ભાવ છે. અહમ એ ખ્યાલ જે છે એની અંદર અત્યારે ઘણી વસ્તુ સમાયેલી છે. હું એ ખ્યાલમાં ચૈતન્ય તો છે જ, પણ જોડે દેહ પણ છે, ઇન્દ્રિયો પણ છે, મન પણ છે, બુદ્ધિ છે. આ બધી વસ્તુ ચૈતન્ય જોડે અને જોડી દેવામાં આવી છે, ભેગી કરી દેવામાં આવે છે. અંતેથી એટલા અંશનો ત્યાગ, દેહમાંથી, ઇન્દ્રિયમાંથી, મનમાંથી, બુદ્ધિમાંથી, આ ઉપાધિમાંથી અહમ ભાવનો ત્યાગ કરવાના કારણે જેનો ત્યાગ ન થઈ શકે, જે ત્યાગની અવધિરૂપ છે, જે ચિદાત્મા છે, જે સાક્ષી છે. અહમ બ્રહ્મે તે વાક્યને તું જ્યારે કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, તો અહમનો શું અર્થ છે? એ ચિદાત્મા જે સાક્ષી છે, જે નિર્વિકાર છે. બ્રહ્મત્વમ સાક્ષિણી ઈક્ષતે, એ સાક્ષીમાં બ્રહ્મત્વમના દર્શન થાય છે. અહમ એ સાક્ષીમાં બ્રહ્મના, બ્રહ્મત્વના, બ્રહ્મપણાના દર્શન થાય છે. અર્થાત એ સાક્ષીમાં પછી હું જોઉં કે કોઈ પ્રકારની મર્યાદા નથી, કોઈ પ્રકારનો વિકાર પણ નથી, મર્યાદા પણ નથી, પરિવર્તન પણ નથી. કુટસ્થ, દેશ કાળ વસ્તુ આ સર્વ મર્યાદાઓ, સર્વ ખ્યાલથી રહિત. આ ચૈતન્યમાં કોઈ દેશનો ખ્યાલ નથી, કાળનો ખ્યાલ નથી, વસ્તુત્વનો ખ્યાલ નથી. આ ચૈતન્ય નિર્વિશેષ છે, અને નિર્વિશેષવાન એને કોઈ વિશેષતા નથી, એ માટે એની કોઈ સીમા રેખા નથી, મર્યાદા નથી, સર્વ મર્યાદાથી પર. આમ જીવનમાં હું જેને શોધી રહ્યો છું, સર્વ મર્યાદાઓથી મુક્તિ, એ વાસ્તવમાં છેવટે ક્યાં જઈને પરિણમે? અહમમાં જ પરિણમે છે. ભલે હું બહાર શોધી રહ્યો છું, બધી જગ્યાએથી મુક્તિ પ્રાપ્ત, મર્યાદા મુક્તિ પ્રાપ્ત કરવાનું શોધી રહ્યો છું, પણ છેવટે આ રીતે ચિદાત્માને જે દર્શન થાય ત્યારે મને જ્ઞાન થાય. એટલે હું ચિદાત્મા છું એવું જ્યારે મને જ્ઞાન થાય ત્યારે જો કે ચિદાત્મામાં કોઈ મર્યાદા નથી. અર્થાત બ્રહ્મનું લક્ષણ આ ચિદાત્માને લાગુ પડે છે. બ્રહ્મ અર્થાત જે મહાન છે, જેની કોઈ મર્યાદા નથી, સર્વવ્યાપી છે, મહાન છે, સર્વ મર્યાદાથી રહિત છે, એવો બ્રહ્મ વિશેનો મારો ખ્યાલ છે. જ્યારે આ ચિદાત્માના અહમના જ્યારે મને દર્શન થાય કે જ્ઞાન થાય ત્યારે હું જોઉં કે જે બ્રહ્મના લક્ષણ છે એ જ આ ચિદાત્માના લક્ષણ છે. તેથી આ ચિદાત્મા હું બ્રહ્મ છું. ટૂંકમાં હુંના ખ્યાલમાં પરિવર્તન કરવાની જરૂર છે. હું વિશ્વનો અત્યારે જ મારો ખ્યાલ છે, એમાં પરિવર્તન એટલે કે એમાં જે આ મિથ્યા અંશ છે, ભ્રમ અંશ છે, એને છોડવાની જરૂર છે. આવું દર્શન શક્ય છે. કેવલસ્ય પ્રત્યેગાત્મન, આ પ્રત્યેગાત્મા ચિદાત્મા સ્વયં પ્રકાશ છે, અંતો નિર્વિશેષ છે. એ કેવી રીતે જ્ઞાનનો વિષય બની શકે? જ્ઞાનનો વિષય એ બની શકે જે મનની મર્યાદામાં આવી શકે. તો આત્મા તો સર્વ મર્યાદા ઉપર હોવાને કારણે, સ્વયં પ્રકાશ હોવાને કારણે, વળી મન જેને પ્રકાશિત કરી શકે એ આપણા જ્ઞાનનો વિષય બને. પણ તો મનનું પણ પ્રકાશક છે. આ ચૈતન્ય જે મનનું પણ પ્રકાશક છે, કેવી રીતે જ્ઞાનનો વિષય બની શકે? એટલે કહ્યું સ્વપ્રકાશો બી સાક્ષી એવ ધીવૃત્યા વ્યાપ્યતે, કે આત્મા સ્વયં પ્રકાશ હોવા છતાં પણ એ બુદ્ધિનો જ્ઞાનનો વિષય બની શકે. અન્યવત, જેમ ઘટપટ વગેરે આપણા જ્ઞાનનો વિષય બની શકે એવી રીતે નહીં, જોકે પણ જેમ ઘટ આ ઘડો છે, એમ ઘડાનું મને સ્પષ્ટ જેમ જ્ઞાન થાય તે રીતે આત્માનું પણ જ્ઞાન બુદ્ધિમાં થાય. ઘડાની જેમ નહીં. ઘડાના જ્ઞાનમાં તો ઘડો દૃશ્ય છે, હું દ્રષ્ટા છું, આ પ્રકારનો એક ભેદ રહેલો છે એવું નહીં. પણ જે સ્પષ્ટતાથી હું ઘડાને જાણું છું એવી જ સ્પષ્ટતાથી આત્માને જાણી શકું. આત્મા વારે દ્રષ્ટવ્ય. આ દ્રષ્ટવ્ય એવું કહેવામાં આવ્યું કેમ? જેવી રીતે કોઈ દર્શનનો વિષય હોય એ કેવો સ્પષ્ટતાથી હું જાણું, તેવી રીતે આત્મા હું એવા સ્પષ્ટ જ્ઞાનનો વિષય બની શકે. બસ આટલો જ કહેવાનો હેતુ છે. ફલવ્યાપ્યત્વમેવાસ્ય શાસ્ત્રકૃતભિર નિવારિતમ. માત્ર એટલું જ છે ઘટક જ્ઞાનમાં અને આત્માના જ્ઞાનમાં, કે ઘટક જ્ઞાનની અંદર એક ફલવ્યાપ્તિ પણ છે, આત્માના જ્ઞાનમાં ફલવ્યાપ્તિ નથી. બુદ્ધિતસ્થ ચિદાભાસૌ દો અપી વ્યાપ્નતો ઘટમ તત્ર જ્ઞાનમ ધ્યાનસ્યેત આભાસેન ઘટસ્ફુરેત.
એટલા માટે ઘટ કે કોઈ પદાર્થનું આપણે જ્ઞાન થાય એની પ્રક્રિયા 91મા શ્લોકમાં ગ્રંથકાર બતાવે કે ઘડાનું જ્યારે જ્ઞાન થાય ત્યારે એમાં બંને આ અંશનો ઉપયોગ છે. બુદ્ધિ તત્સત ચિદાભાસો, બુદ્ધિ અને એમાં પ્રતિબિંબિત ચિદાભાસ છે, એ બંનેનો ઉપયોગ છે આ ઘડાના જ્ઞાનમાં. ટૂંકમાં માર્ગ અન્ય કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ત્યારે આ બંને અંશની આવશ્યકતા છે, બુદ્ધિની એટલે કે વૃત્તિની અને એમાં પ્રતિબિંબિત ચિદાભાસની. તત્ર જ્ઞાનમ ધ્યાનસ્ય, તેમાં ઘટનું જે આવરણ જે છે એ પેલી બુદ્ધિની વૃત્તિથી નાશ થાય. આભાસેન ઘટ સ્ફુરેત, એ વૃત્તિમાં જે પ્રતિબિંબિત ચિદાભાસ છે એનાથી ઘટનું સ્ફુરણ થાય. એટલે ઘટના જ્ઞાનમાં આ બે અવસ્થા, આવો ક્રમ એક સમજવામાં આવ્યો કે જાણે કે ઘટમાં આ ઘટ આડે રહેલું આવરણ દૂર થાય અને પછી ઘટનું સ્ફુરણ થાય, એવી જાતની કલ્પના કરવામાં આવે. એટલા માટે દ્રષ્ટાંત આપવામાં આવ્યું ને કે અંધારા ઓરડાની અંદર પેલો ઘડો જુદો ના ઘડો જુદો, એક ઘડાની નીચે કંઈક વસ્તુ મૂકેલી છે. ઘડો જ યાદ આવે છે પણ ઘડાને બીજું કશું બોક્સ હોય, ધારો કંઈક એવું હોય, ખોખું હોય. તો અંધાર ઓરડામાં એક ખોખું છે અને ખોખાની અંદર કોઈ પદાર્થ મૂકેલો છે. ખોખાની અંદર ટેપ રેકોર્ડર મૂકેલો છે ધારો કે. તો આખો દિવસ ઘડો ને ઘડો જ આવ્યા કરે છે એટલા માટે કંઈક. તો હવે એ ટેપ રેકોર્ડરને જોવા હું શોધતો હોઉં તો બે વસ્તુ કરવી પડે. એક તો અંધાર ઓરડામાં મારે લાઇટ પણ કરવી પડે તો પણ પૂરતું નથી, જો જોડે પેલું બોક્સ ખોલવું પડે. પેલું ખોખું છે ને એ આવરણ છે, એ આવરણનો પેલા નાશ થાય અને છતાં માત્ર હું ખોખું ખોલું એટલું પૂરતું નથી, પરંતુ પેલો બહારનો પ્રકાશ પણ જોઈએ જેને કારણે પેલા ટેપ રેકોર્ડરનું સ્ફુરણ થાય. એટલે એક તો પેલા આવરણનો નાશ થાય અને જો જોડે સ્ફુરણ થાય, બે વસ્તુ છે. પરંતુ એ જ ખોખામાં ધારો કે એક દીવો મૂક્યો હોય. દીવો એટલે કેવો દીવો? બેટરીથી ચાલતો દીવો, ચાલો માની લો. સ્વામીજી ખોખામાં દીવો કેવી રીતે હોય, શું થાય દીવાનું, બહુ ચિંતા છે લોકોને કે ભાઈ વાયુ વગેરેના પ્રદેશમાં દીવો મૂકો તો હલવાઈ જાય અથવા તમારું આ તો ખોખું બળી જાય વગેરે વગેરે. એટલે પછી બેટરીથી ચાલતો ધારો કે એક દીવો મૂકેલો હોય અંદર ખોખાની અંદર, અને તો પછી એટલું જ પૂરતું છે કે માત્ર આપણે પેલું ખોખું ખોલી નાખીએ, બહારની લાઇટની આવશ્યકતા નથી. અને તેથી કારણ કે દીવો કેવો છે? સ્વયં પ્રકાશ છે અને એટલા માટે એના સ્ફુરણ માટે બહારના બીજા પ્રકાશની આવશ્યકતા નથી. જ્યારે પેલો પદાર્થ હોય જેમ કે ટેપ રેકોર્ડર, એના સ્ફુરણ માટે આવરણ પણ દૂર કરવું પડે અને જો બહારના પ્રકાશથી એને પ્રકાશિત પણ કરવું પડે. તેવી રીતે આ બધા જગતના પદાર્થો ઘટપટ વગેરેનું પહેલા એક આવરણ દૂર કરવું પડે, અજ્ઞાન રૂપી આવરણ દૂર કરવું પડે, જે પેલી ઘટાકાર વૃત્તિ થાય અને વળી પાછું એને સ્ફુરિત કરવો પડે જેના ચિદાભાસથી થાય. આમ જગતના પદાર્થોના જ્ઞાનમાં આ બંને અંશની આવશ્યકતા છે. જ્યારે આત્માના જ્ઞાનમાં એક જ અંશની આવશ્યકતા છે, બે અંશની આવશ્યકતા નથી. બ્રહ્મણી અજ્ઞાનનાશાય વૃત્તિ વ્યાપ્તિ અપેક્ષિતા. આ બ્રહ્મ છે એ પણ આવૃત થયેલું છે. આશ્ચર્યની વાત છે. આત્મા કે બ્રહ્મ સ્વયં પ્રકાશ હોવા છતાં પણ અજ્ઞાનથી આવૃત થઈ ગયો છે. એવું કેમ છે તો કે છે એટલા માટે આત્મા અજ્ઞાનથી ઢંકાયો છે એવું કહેવાને બદલે આપણે એમ કહીશું કે આપણી બુદ્ધિ જે છે એ એની આડે અજ્ઞાન નામનો એક અવરોધ આવી ગયો. જેમ સૂર્ય વાદળથી ઢંકાય છે એમ કહેવાના બદલે આપણે દ્રષ્ટિ વાદળોને કારણે દ્રષ્ટિમાં એક અવરોધ આવી ગયો અને તેથી આપણી દ્રષ્ટિ આડે પેલા અવરોધને દૂર થવાની જરૂર છે. આપણે એને આવરણ કહીએ. આપણે માટે તો સૂર્ય ઢંકાઈ ગયો જ ગણાય, ભલે ને આપણી દ્રષ્ટિ ઢંકાઈ ગયો છતાં પણ એની અસર તો એવી જ છે કે જાણે સૂર્ય વાદળથી ઢંકાઈ ગયો હોય. તો આવરણ દૂર કરવાની જરૂર છે. પરંતુ સૂર્યને પ્રકાશિત કરવા પછી બીજા દીવાની જરૂર નથી કે સૂર્ય સ્વયં પ્રકાશ છે. આમ સૂર્ય સ્વયં પ્રકાશ હોવા છતાં પણ કેવી રીતે વાદળથી ઢંકાઈ જાય, આના માટે એનો હવે આવરણ દૂર કરવાની જરૂર છે. તેવી રીતે આત્મા સ્વયં પ્રકાશ હોવા છતાં પણ અજ્ઞાન રૂપી આવરણથી ઢંકાઈ ગયો છે. જેમ કે દોરડું મારી સમક્ષ જ પડ્યું હોય છતાં પણ આ સર્પ છે એ ભ્રમથી ઢંકાઈ ગયો. તમે કહેશો કે દોરડાની આડે કઈ જાતનું આવરણ છે? ત્યાં તો કઈ ઘડો કશું છે નહીં, કપડો છે નહીં, છતાં શું આવરણ છે?
મારો ભ્રમ એક આવરણ બને. આ સર્પ છે એ પ્રકારનો એક ખ્યાલ મારામાં ઉત્પન્ન થયો. બસ એ ખ્યાલ કે ભ્રમ જ માત્ર દોરડાના જ્ઞાનમાં આવરણ છે. અને ત્યાં આગળ એ ભ્રમ નામનો અવરોધ દૂર થવાની જરૂર છે. તેવી રીતે આત્મા પણ સ્વયં પ્રકાશ છે. અને છતાં આપણે કોઈ કારણસર ઉપાધિમાં અહમભાવને કારણે આત્મા અલ્પ માનવામાં આવે છે, દુઃખી માનવામાં આવે છે, સંસારી માનવામાં આવે છે. તેથી એ ભ્રમ દૂર થવાની જરૂર છે. એ ભ્રમ જ આત્માના વાસ્તવિક જ્ઞાનથી મને વંચિત રાખે છે. જેમ આ સર્પ છે એ પ્રકારનો ભ્રમ રજ્જુના યથાર્થ જ્ઞાનથી મને વંચિત રાખે છે, તે રીતે હું સંસારી છું, દુઃખી છું, જીવ છું આ પ્રકારનો ભ્રમ હું અર્થાત આત્માના યથાર્થ જ્ઞાનથી મને વંચિત રાખે છે. એના માટે એ ભ્રમરૂપી આવરણ દૂર કરવાની જરૂર છે. એટલે કે બ્રહ્મણી અજ્ઞાનાશાય વૃત્તિ વ્યાપ્તિ અપેક્ષતા. બ્રહ્મ એટલે કે પ્રત્યેક બ્રહ્મણો એકત્વસ્ય અજ્ઞાનેન આવૃતત્વાદ. કઈ વસ્તુ અજ્ઞાનથી આવૃત થઈ ગઈ છે? આત્મા અને બ્રહ્મનો ઐક્ય આવૃત થઈ ગયો છે. આત્મા પણ જ્ઞાનનો વિષય છે, બ્રહ્મને પણ હું જાણું છું, પરંતુ આત્મા અને બ્રહ્મના ઐક્યને જાણતો નથી. આ બ્રહ્મ તો પૂર્ણ છે એમ જાણું છું પણ પરોક્ષ છે. આત્મા અપરોક્ષ છે પરંતુ અપૂર્ણ છે. આના માટે બ્રહ્મ એટલે ઈશ્વર પરમાત્મા કરતા જુદો છે. આમ આત્મા અને પરમાત્માનું ઐક્ય પેલા અજ્ઞાનથી ઢંકાઈ ગયું છે. એકત્વસ્ય અજ્ઞાનેન આવૃતત્વાત. અજ્ઞાન અંતેથી જ્યાં વાસ્તવમાં એક છે ત્યાં બેનો ભ્રમ છે. જ્યાં બે છે ત્યાં એકનો ભ્રમ છે, અને એક છે ત્યાં બેનો ભ્રમ છે. આત્મા અનાત્મા બે જુદા છે ત્યાં એકત્વનો ભ્રમ છે, અને બ્રહ્મ અને આત્મા એક છે ત્યાં બેનો ભ્રમ છે. બસ આ બંને ભ્રમ દૂર કરવાની જરૂર છે. અજ્ઞાનસ્ય નિવૃત્તે. ટૂંકમાં શાસ્ત્રના વાક્યો આ ભ્રમની નિવૃત્તિ કરે, આત્માને પ્રકાશિત ના કરે. તો આ શાસ્ત્રના વાક્યો આત્માને પ્રકાશિત ના કરે, પરંતુ આ ભ્રમરૂપી આવરણ દૂર કરે. જેમ પેલા અંધારા ઓરડામાં આપણે ખોખું ખોલી નાખીએ, એ બસ પેલો દીવો સ્વયં પ્રકાશ હોવાને કારણે જેવી રીતે આપણે જોઈ શકીએ તેવી રીતે એને પ્રકાશિત કરવાની જરૂર નથી. અંતે રીતે આત્માને પ્રકાશિત કરવાની જરૂર નથી. બુદ્ધિ વૃત્તિ વડે એટલું જ થાય કે આ ભ્રમરૂપી આવરણ દૂર થાય. અને એટલા માટે આપણી બુદ્ધિમાં આ પ્રકારનું જ્ઞાન થવું જોઈએ, આ ભ્રમ દૂર થવો જોઈએ. અજ્ઞાનસ્ય નિવૃત્તે વાક્યજન્યયા અહમ બ્રહ્માસ્મિ એવમ આકારયા ધીવૃત્યા. તત્વમસી મહાવાક્યના ઉપદેશને કારણે મારામાં જે જ્ઞાન વૃત્તિ જન્મે, હું બ્રહ્મ છું, એના વડે એ વૃત્તિની આવશ્યકતા છે. એમાં બ્રહ્મને વ્યાપ્ત કરવા માટે પણ એ વૃત્તિ કે બ્રહ્મને વ્યાપ્ત કરતી નથી, માત્ર બ્રહ્મ આડે રહેલું આવરણ દૂર કરે છે. એને વૃત્તિ વ્યાપ્તિ કહેવામાં આવી. જેમ કહ્યું તે પ્રમાણે ઘટાકાર વૃત્તિ ઘટ આડે રહેલું આવરણ દૂર કરે છે, તેવી રીતે બ્રહ્માકાર વૃત્તિ બ્રહ્મ આડે રહેલું આવરણ એટલે કે ભ્રમ દૂર કરે છે. સ્વયં સ્વર્ણ રૂપત્વાદ ન આભાસ ઉપયુજ્યતે. સ્વસ્યૈવ સ્વર્ણ રૂપત્વાદ. પણ બ્રહ્મ સ્વયં સ્ફુરિત હોવાને કારણે, ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે એને વળી પ્રકાશિત કરવા માટે કોઈ ચિદાભાસની કે ફલ વ્યાપ્તિની અપેક્ષા નથી. ન ઉપયુજ્યતે. અને કદાચ છે ને ચિદાભાસ હતોનો ઉપયોગ કોઈ નથી. ટૂંકમાં એનો કોઈ ઉપયોગ નથી. ઉક્તમર્થમ દૃષ્ટાંત પ્રદર્શનેન વિશદયતિ. આજે કહેવામાં આવ્યું 92મા શ્લોકમાં, એ જ એક દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે 93મા શ્લોકની અંદર. ચક્ષુર્દીપાવપેક્ષ્યેતે ઘટાદેર્દર્શને યથા ન દીપદર્શને કિંતુ ચક્ષુરેકમપેક્ષ્યતે. ચક્ષુ દીપૌ અપેક્ષ્યેતે ઘટાદેહે દર્શને યથા. જેવી રીતે અંધારા ઓરડાની અંદર ઘડો કે એવા કોઈ પદાર્થ હોય તો અંધારા ઓરડામાં ઘટ પટ વગેરે પદાર્થોને જોવા માટે ચક્ષુ દીપો અપેક્ષતે. આ એક સરસ દૃષ્ટાંત આપ્યું કે આવી રીતે આ ઓરડામાં રહેલા પદાર્થોને જોવા માટે આ દીપની પણ જરૂર છે અને ચક્ષુની પણ જરૂર છે.
તો જ આ બધા પદાર્થોનું જોઈ શકો. ન દીપ દર્શને, પરંતુ ટ્યુબલાઇટ છે એને માટે માત્ર ચક્ષુની જ અપેક્ષા છે, કોઈ બીજી ટ્યુબલાઇટની અપેક્ષા નથી. તો અહીં રહેલા જે વ્યક્તિઓ અને બીજા બધા પદાર્થો જોવા માટે આ ટ્યુબલાઇટના પ્રકાશની અને મારી આંખોને બંનેની જરૂર છે. અહીં આંખો ખુલ્લી હોય પણ આ પ્રકાશ ન હોય તો પણ ના જોઈ શકું. આ પ્રકાશ હોય મારી આંખો બંધ હોય તો પણ ના જોઈ શકું. મારી આંખો પણ હજુ ખુલ્લી હોવી જોઈએ અને જોડે જોડે પ્રકાશ પણ હોવો જોઈએ, અને તો જ હું આ બંનેને જોઈ શકું. એટલે આ પ્રકાશ શું કરે છે? પેલા અંધકારનું આવરણ દૂર કરે છે. મારી આંખો શું કરે છે? બધાને પ્રકાશિત કરે છે. આમ બે અવસ્થા ગણવામાં આવી. આ પ્રકાશથી અંધકારનું આવરણ દૂર થયું અને આંખોથી આ પદાર્થો પ્રકાશિત થયા. પરંતુ આ ટ્યુબલાઇટ સ્વયં પ્રકાશવાને કારણે એને પેલા બીજા પ્રકાશની આવશ્યકતા નથી. તો અંધકારાવૃત ઘટાદિ દર્શને ચક્ષુ દીપો ઉભો અપેક્ષતે. તેથી ચક્ષુ અને દીપક આ બંનેની અપેક્ષા છે. દીપ પ્રદર્શને તું તથા ન, પરંતુ દીપના દર્શન માટે માત્ર ચક્ષુ જોઈએ, બીજા પ્રકાશની અપેક્ષા નથી, કારણ કે દીપ સ્વયં પ્રકાશ છે. એકમ ચક્ષુ એવ અપેક્ષતે, એક ચક્ષુની જ અપેક્ષા છે. તેવી રીતે તેમ બ્રહ્મ પણ સ્વયં પ્રકાશ હોવાને કારણે માત્ર વૃત્તિની અપેક્ષા છે, પરંતુ બીજા કોઈ પ્રકાશની અપેક્ષા નથી. એટલે ટૂંકમાં જે સ્વયં પ્રકાશ નથી એને જ બીજા પ્રકાશની અપેક્ષા હોય, અને જગતના બધા પદાર્થો પરપ્રકાશ છે, જળ છે, માટે એમને પ્રકાશની અપેક્ષા છે. પણ બ્રહ્મ કે આત્મા સ્વયં પ્રકાશ હોવાના કારણે કોઈ ઇન્દ્રિયના પ્રકાશની અપેક્ષા નથી, કોઈ બુદ્ધિ વૃત્તિ કશા પ્રકાશની અપેક્ષા નથી. ટૂંકમાં આપણે આત્માને આમ સમક્ષ, જેમ ઘડાને મારી સમક્ષ જોતો એમ આત્માને સમક્ષ જોવાની જરૂર નથી. એટલે આત્માનું એવું વિષયીકરણ કરવાની જરૂર નથી. આ ઘટપટ વગેરે પદાર્થો મારે જોવા તો મારે વિષયીકરણ કરવું પડે, અર્થાત મારી ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બનાવવો પડે કે મનના જ્ઞાનનો વિષય બનાવવો પડે. આત્માને એ પ્રકારે જોવાની આવશ્યકતા નથી કે આત્માને મારી સમક્ષ ઉભેલો જોવું, એવો સાક્ષાત્કારની જરૂર નથી. આત્મા તો જાણીતો જ છે. એવું પણ નથી કે આત્માનું હું જાણતો. આત્મા સ્વયં અમે જ્ઞાનનો વિષય છે જ. માત્ર મેં કહ્યું પ્રમાણે જ્ઞાનમાં આત્મા ઉપરાંત બીજા બધા અંશ જે ભળી ગયા છે, બસ એને દૂર કરવાની જરૂર છે. એટલે કે આત્મા વિશેના માત્ર ભ્રમ દૂર કરવાનો, એનું નામ જ સાક્ષાત્કાર. એટલે શું? આત્મા વિશેના ભ્રમની નિવૃત્તિ. જેવી રીતે મારી સમક્ષ કોઈ માણસ ઉભેલો જ હોય, એ સાથે વાત કરતો પણ હોવ, પણ ઓળખતો ના હો, અને કોઈ અમારો બંધનો મિત્ર હોય, આવીને ઓળખાણ આપે કે હા સ્વામીજી આ તો પેલો કૃષ્ણમૂર્તિ છે, અને ત્યારે હવે એને કઈ કૃષ્ણમૂર્તિને નવો પ્રકાશિત કરવાની જરૂર નથી. માત્ર એના વિશે જે ભ્રમ હતો કે અજ્ઞાન હતું એ જ દૂર થયું. તો આત્માનું જોવું જ છું. આત્મા હંમેશા મારા જ્ઞાન વિશે છે જ, માત્ર એને ઓળખવાની જરૂર છે, અર્થાત એના વિશે જે ભ્રમ છે એ દૂર કરવાની જરૂર છે. હવે પ્રશ્ન કરે છે, નનો બુદ્ધિ તદ્વૃત્તિનામ ચિદાભાસ વૈશિષ્ટ્ય સ્વભાવ્યાત. તો આપે જ કહ્યું કે જ્યાં જ્યાં બુદ્ધિની વૃત્તિ હોય ત્યાં હંમેશા ચૈતન્યનું પ્રતિબિંબ પડવાનું જ. જેમ સૂર્યપ્રકાશ તો એની સમક્ષ આપણે ડોલ ધરીએ એટલે એમાં પ્રતિબિંબ પડે જ, સ્વભાવ જ છે. તેવી રીતે આ બુદ્ધિનો એટલે મનનો સ્વભાવ છે, એ સ્વચ્છ દ્રવ્ય એનો સ્વભાવ છે કે એ હંમેશા ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે. એટલે કે બ્રહ્મ જ્ઞાનમાં બ્રહ્માકાર વૃત્તિ જન્મે, હું બ્રહ્મ છું એ પ્રકારની જ્ઞાન વૃત્તિ જન્મે, તેમાં પણ પેલો ચિદાભાસ પ્રતિબિંબિત તો થવાનો છે. આપ તો કોઈ ચિદાભાસની જરૂર નથી, પણ એ પ્રતિબિંબિત તો થવાનો છે. તો પછી એનો શું, એને શું ભાગ ભજવવાનો છે? એટલે 94મા શ્લોકમાં કહે છે, સ્થિતોપ્યસૌ ચિદાભાસઃ બ્રહ્મણ્યેકી ભવેત પરમ ન તો બ્રહ્મણ્યતિશયમ ફલમ કુર્યાદ ઘટાદિવત. સ્થિત અપી અસૌ ચિદાભાસ. વાત સાચી છે, અહમ બ્રહ્માસ્મી વૃત્તિ હોવાને કારણે એમાં પણ ચૈતન્યનું પ્રતિબિંબ પડે, એમાં ચિદાભાસ છે. સ્થિતોપી અસૌ ચિદાભાસ, આ ચિદાભાસ છે. બ્રહ્મણી એકી ભવેત, પરંતુ એ ચિદાભાસ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળી શકતો નથી.
બ્રહ્મણી એકી ભવેદ, બ્રહ્મ એ સ્વયં પ્રકાશ રૂપ છે, બોલે ચિદાભાસ મળી જાય છે, અર્થાત ચિદાભાસનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. પ્રચંડ આત મધ્યવર્તી પ્રદીપ પ્રભાવત, જેમ કે બપોરનો ઉનાળામાં બપોરનો પેલો સૂર્ય પ્રકાશ રહ્યો હોય એની સામે એક દીવો આપણે ધરી તો શું થાય છે? જેમ દીવાનો પ્રકાશ પેલા પ્રચંડ સૂર્યના પ્રકાશમાં મળી જાય, અર્થાત દીવાના પેલા પ્રકાશનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહે પણ નહીં. દીવો છે ખરો, પરંતુ એ દીવો કોઈ પ્રકારનું બીજું કામ કરતો નથી, કોઈ અતિશયતા નથી. અંધારામાં એ જ દીવો હોત તો એને ઘણા બધા પદાર્થોને પ્રકાશિત કર્યા હોત, પરંતુ સૂર્યના પ્રકાશમાં દીવો ધરીએ તો છે ખરો, છતાં પણ એ દીવાનું કોઈ કાર્ય નથી. તેવી રીતે બ્રહ્મરૂપી સૂર્ય જ્યારે પ્રકાશ રહ્યો હોય ત્યારે પેલી વૃત્તિમાં ચિદાભાસ છે ખરો, પણ નાનકડા દીવા જેવો છે. અંતેથી એ કોઈ અતિશયતા, અર્થાત એ પોતાનું કોઈ વિશેષ કાર્ય કરી શકતો નથી. ન તો બ્રહ્મણી અતિશયમ ફલમ કુર્યાત, એ ચિદાભાસ કોઈ બ્રહ્મ અતિશય અર્થાત બ્રહ્મને પ્રકાશિત કરવાનું કોઈ કાર્ય કરતો નથી. ઘટાદિવત, એ ઘટાકાર વૃત્તિમાં પ્રકાશિત થયેલો ચિદાભાસ ઘટને પ્રકાશિત કરે, પરંતુ બ્રહ્મ વૃત્તિમાં પ્રકાશિત થયેલો પ્રતિબિંબિત થયેલો ચિદાભાસ કે બ્રહ્મને પ્રકાશિત કરતો નથી. આ કહેવું પડે એટલે કહી દે છે ટૂંકમાં કે આમ તો આવો પ્રશ્ન જન્મે નહીં, પણ છતાંય કે ચિદાભાસ છે તો ખરો જ ને. બધી જગ્યાએ જ્યારે ફલ વ્યાપ્તિ થતી હોય, બધી જગ્યાએ પ્રતિબિંબિત ફલ જે છે એનાથી પેલા પદાર્થને વ્યાપ્ત થતો હોય, તો કેમ બ્રહ્મ પણ ચિદાભાસથી વ્યાપ્ત ન થાય? એટલા જ માટે કે ચિદાભાસ તો પેલા નાની પેલી મીણબત્તી જેવો છે, અને બ્રહ્મ તો સૂર્ય સ્વયં પ્રકાશ છે. તેથી મીણબત્તી બિચારી શું કરે? પ્રગટાવીએ તોય પણ એ વધારે પ્રકાશ કરી શકવાની નથી. હા, મીણબત્તી પ્રગટાવી પ્રકાશ વધતો તો બરાબર છે. અંધારું હોય કે સાંજ પડી ગયો અને આપણે દીવો પ્રગટાવીએ એને તો પ્રકાશ વધે, અતિશયતા આવે. પણ બપોરનો સૂર્ય હોય ને એક દીવો પ્રગટાવ્યો તો કે અતિશયતા ના આવે, એ સૂર્યના પ્રકાશમાં કઈ વધારો ના આવે. અંતે રીતે બ્રહ્મના જ્ઞાનમાં પણ આ ચિદાભાસ કે બ્રહ્મણી અતિશયમ ફલમ ન કુર્યાત, બ્રહ્મને વધારે પ્રકાશિત નથી કરતું. બ્રહ્મ સ્વયં પ્રકાશિત હોવાના કારણે આ વૃત્તિ વધારે પ્રકાશિત થતું નથી. ટૂંકમાં બ્રહ્મને બીજા કોઈથી પ્રકાશિત કરવાની આવશ્યકતા નથી. બહુ ટેકનિકલ વસ્તુ, ફલ વ્યાપ્તિ વૃત્તિ વ્યાપ્તિ છે ને ફલ વ્યાપ્તિ નથી, આ બધી કલ્પનાઓ તમારી ક્યાંથી આવી? નનો બ્રહ્મણી ફલ વ્યાપ્તિ નાસ્તિ, કે બ્રહ્મમાં પેલી ફલ વ્યાપ્તિ નથી. વૃત્તિ વ્યાપ્તિ સ્તુ વિદ્યતે, વૃત્તિ વ્યાપ્તિ છે. આ ઘટમાં વૃત્તિ વ્યાપ્તિ પણ છે અને ફલ વ્યાપ્તિ છે, જ્યારે બ્રહ્મમાં વૃત્તિ વ્યાપ્તિ છે પણ ફલ વ્યાપ્તિ નથી. એ યુક્તમ એવું આપણે કહ્યું. તત્ર કિમ પ્રમાણમ, ક્યાંથી આનું પ્રમાણ શું? ટૂંકમાં આ માટે આપણી પાસે શું પ્રમાણ છે? આ પ્રકારનું વિધાન કરવા માટે આપની પાસે શું પ્રમાણ છે? ટૂંકમાં એ આપની સ્વયં કપોલ કલ્પિત કલ્પના છે કે પછી એને શાસ્ત્રનું સમર્થન છે? આપે જે કહ્યું આ વૃત્તિ વ્યાપ્તિ ફલ વ્યાપ્તિ વિશે, એને શાસ્ત્રમાં ક્યાં સમર્થન મળે છે? તો 95 શ્લોકમાં એનો ઉત્તર આપે છે. અપ્રમેયમનાદિમ ચેતિ અત્ર શ્રુત્યેદમીરિતમ મનસૈવેદમાપ્તવ્યમ ઇતિ ધીવ્યાપ્યતા શ્રુતા. અપ્રમેયમ અનાદિમ ચૈતિ અત્ર શ્રુત્યા ઇદમ ઈરિતમ. ઘણી જગ્યાએ શાસ્ત્ર નિર્વિકલ્પમ અનંતમ ચ હેતુ દૃષ્ટાંત વર્જિતમ અપ્રમેયમ અનાદિમ ચ યજ્ઞાત્વા મુચ્યતે બુધ. ઉપનિષદમાં કહ્યું નિર્વિકલ્પમ, બ્રહ્મ કેવું છે? નિર્વિકલ્પ, કોઈ પ્રકારના વિકલ્પ વગરનું, દ્વૈત વગરનું. અનંતમ છે સર્વ પ્રકાર અંત અર્થાત મર્યાદાઓથી મુક્ત. હેતુ દૃષ્ટાંત વર્જિતમ, આ બ્રહ્મની ઉપમા આપે એવું કોઈ દૃષ્ટાંત નથી, અને બ્રહ્મના અસ્તિત્વને સ્થાપિત કરવો કોઈ હેતુ પણ નથી. હેતુ દૃષ્ટાંત વર્જિતમ, ટૂંકમાં જે સ્વયં પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. અપ્રમેયમ, એમ આપી શકાય એવું પણ નથી.
એવું કોઈ પ્રમાણ નથી આપણી પાસે, એવું માપ નથી જેથી માપી શકાય. જો આ બધા પદાર્થો માપી શકાય છે. આ ઘડાને આપણે માપીએ છીએ. કે તો માપીએ છીએ આપણી આંખોથી, ચક્ષુથી ઘડાને માપ્યો એટલે ઘડાનું જ્ઞાન થયું. અત્યારે આ શબ્દો બોલાય છે માપી રહ્યા છે. તો કાનથી એટલે કર્ણેન્દ્રિયથી આપણે શબ્દો મપાઈ રહ્યા છે એમ કહેવાય. એવું કશું છે આપણી પાસે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, કોઈ પ્રમાણ જેનાથી આપણે બ્રહ્મને માપી શકીએ? તો કે આ પ્રમેયમ માપથી પર છે. અનાદિમ છે, વળી આદિ રહિત છે. યજ્ઞાત્વા મુચ્યતે બુધ, જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને આ જ્ઞાની પુરુષ મુક્ત થઈ જાય છે. આ અને આવા અનેક વાક્યમાં બ્રહ્મને અંતવંત મે દેહા નિત્યસ્ય ઉક્ત્યા શરીરઃ અનાશનો પ્રમેયસ્ય અનાશન અપ્રમેયસ્ય. અપ્રમેય તો વારંવાર અપ્રમેય. પ્રમેય એટલે કે જે પ્રમાનો વિષય છે. પ્રમા એટલે કે જ્ઞાન, જે જ્ઞાનનો વિષય છે એનું નામ પ્રમેય. પ્રમા એટલે કે જ્ઞાન અને પ્રમેય જે જ્ઞાનનો વિષય છે તે અપ્રમેય. આત્મા ઘટપટની જેમ જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિયથી, મન, બુદ્ધિથી એનું વિષયીકરણ ન થઈ શકે, પણ અપ્રમેય કહેવામાં આવ્યો. ટૂંકમાં અપ્રમેય કહીને કહ્યું કે બુદ્ધિના જ્ઞાનનો વિષય નથી એમ કહેવામાં આવે. ઉપનિષદોમાં બંને પ્રકારના વાક્યો મળતા હોય છે. એક વાક્યમાં એમ કહેવામાં આવતું હોય કે આત્મા કે બ્રહ્મ બુદ્ધિના જ્ઞાનનો વિષય નથી. જેમ કહેવામાં આવે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મન સહિત જ્યાંથી જેને પ્રાપ્ત કર્યા વગર મન સહિત વાણી પાછી ફરે છે. એટલે વાણી કે મનના જ્ઞાનનો વિષય નથી એવું કહી દીધું. જોડે જોડે શું કહે છે? મનસૈવેદમાપ્તવ્યમ નેહ નાનાસ્તિ કિંચન. કઠોપનિષદમાં ભણી ગયા આપણે. મનસૈવ ઇદમાપ્તવ્યમ નેહ નાનાસ્તિ કિંચન. અહીં બ્રહ્મમાં કોઈ અણુ માત્ર પણ દ્વૈત નથી. અહીં બ્રહ્મમાં અણુ માત્ર પણ દ્વૈત નથી. આમ બ્રહ્મ જે એક અદ્વિતીય છે, સર્વદ્વૈત રહિત છે. મનસા એવ ઇદમાપ્તવ્યમ, એ મન વડે જ જાણવાનું છે. એક બાજુ કહે છે કે આ મન અને વાણીથી પર છે, અને બીજી બાજુ કહે છે કે મન વડે જ જાણવાનું છે. એક બાજુ અપ્રમેય અર્થાત સર્વ પ્રમેય, પ્રમાથી એટલે સર્વ પ્રમાણથી પર છે, જે અમાપ છે, માપી ન શકાય, તેથી જે બુદ્ધિના જ્ઞાનનો વિષય ન બની શકે એમ કહેવામાં આવ્યું. અને બીજું કહે છે મનસા એવ ઇદમાપ્તવ્યમ, આ મન વડે જ જાણવાનું છે. તો આને શું સમજવાનું? આ બહુ સરસ આનો ઉકેલ કાઢ્યો. આ બંને વિરુદ્ધ વાક્યો છે ને, એનો અર્થ કેમ સમજવો? તો કે જ્યારે એમ કહેવામાં આવે છે કે મનસા એવ ઇદમાપ્તવ્યમ, આ મન વડે જ આત્માને જાણવું જોઈએ, ત્યારે કહેવાનો શું હેતુ છે કે વૃત્તિ વ્યાપ્તિ થવી જોઈએ. અહમ બ્રહ્મ એ પ્રકારની વૃત્તિ જન્મવી જોઈએ. એ પ્રકારે મન એટલે કે આ પ્રકારની વૃત્તિથી આત્માને જાણવો જોઈએ. પણ જ્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ આ તો મનથી પર છે, ત્યારે શું? તો કે પેલા ફલ વ્યાપ્તિ એની આવશ્યકતા નથી, વૃત્તિ વ્યાપ્તિ હોવી જોઈએ. એટલે જ્યાં જ્યાં પણ આત્મા કે બ્રહ્મને મનથી પર કહેવામાં આવ્યું હોય ત્યારે સમજવું કે વૃત્તિ વ્યાપ્તિ, ફલ વ્યાપ્તિની અપેક્ષા નથી. અને જ્યાં આત્માને મનના જ્ઞાનનો વિષય કહેવામાં ત્યાં વૃત્તિ વ્યાપ્તિ કહેવામાં આવે છે. અપ્રમેયમ અનાદિમ ચૈત્યત્ર શ્રુત્યા ઇદમીરિતમ. આ પ્રકારની શ્રુતિ ફલ વ્યાપ્તિ રાહિત્ય મુક્તમ, કે બ્રહ્મ ફલ વ્યાપ્તિ નથી, પરંતુ મનસૈવેદમાપ્તેતિ ધી વ્યાપ્યતા શ્રુતા. જયારે કહેવામાં આવ્યું કે મન વડે જ એને જાણવું જોઈએ, ત્યારે વૃત્તિ વ્યાપ્તિની અપેક્ષા છે એમ કહેવામાં આવ્યું. શંકરાચાર્ય મહારાજ જરા જુદું સમજાવો ત્યાં આગળ. આવો વિરોધાભાસ જન્મતો હોય તો સમજવાનું શું? તેમ કહેવામાં આવે કે બહિર્મુખ મન છે, જ્યારે એમ કહેવામાં આવે કે આત્મા એ મનથી પર છે, ત્યારે એનો અર્થ એવો જ કરવાનો કે બહિર્મુખ મનથી પર છે. જ્યારે એમ કહેવામાં આવે કે આત્માને મનથી જાણવું જોઈએ, ત્યારે અંતર્મુખ મનથી જાણવું જોઈએ. ટૂંકમાં આત્મા બહિર્મુખતા નથી. જે પદાર્થો બહિર્મુખતા હોય એમને વૃત્તિ એને ફલ વ્યાપ્તિની અપેક્ષા છે. આ જગ્યા બધા પદાર્થો બહિર છે ને, બહાર છે, માટે ફલ વ્યાપ્તિની અપેક્ષા છે. એટલે કે બહિર્મુખ મન એનાથી આત્મા ન જાણી શકાય, અંતર્મુખ મનથી આત્મા જાણી શકાય. શુદ્ધ મનથી આત્મા જાણી શકાય, અશુદ્ધ મનથી આત્મા ન જાણી શકાય, એવો અર્થ કરવામાં આવ્યો. તો એનો અર્થ આવો થાય પણ ખરો કે મનમાં બહિર્મુખતા ન હોય, એટલે પેલી ફલ વ્યાપ્તિની કોઈ પ્રકારની જરૂરિયાત ના હોય, અંતર્મુખતા હોય, વૃત્તિ વ્યાપ્તિની અપેક્ષા હોય.
કહેવાનો ભાવ એ છે કે આપણા મનમાં આ પ્રકારની સ્પષ્ટ સમજ, આ પ્રકારની વૃત્તિ, આ પ્રકારનું દર્શન કે આ પ્રકારનો અનુભવ થવો જોઈએ કે હું બ્રહ્મ છું. અત્યારે હું વિશે જીવનો કે સંસારનો ખ્યાલ છે, ત્યાં આગળ બ્રહ્મ એ પ્રકારનો સ્પષ્ટ ખ્યાલ થવો જોઈએ, આવી આવશ્યકતા છે. પરંતુ જેમ મેં ઘટપટને જેવી રીતે હું મારાથી જુદા મારી સમક્ષ ઇન્દ્રિયો કે મનથી જોતો, એ રીતે બ્રહ્મને જોવાની જરૂર નથી. એટલે બ્રહ્મને આ ઘટપટની જેમ જોવાની જરૂર નથી, પણ સાથે સાથે એને આત્મદયા જાણવાની જરૂર છે. આ બંને વસ્તુ કહી. એટલે એમાં એટલા જ માટે યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ, જયારે પાંચે જ્ઞાનેન્દ્રિયો મન સહિત જયારે શાંત થઈ જાય, સ્વસ્થ થઈ જાય, એ જ્ઞાનેન્દ્રિયો જરૂર નથી, મનની પણ જરૂર નથી, વિષયીકરણ માટે જરૂર નથી. ટૂંકમાં આપણે બ્રહ્મને આપણાથી ભિન્ન હોય એમ જાણવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. બીજી બધી વસ્તુને જયારે મનમાં હું જાણવાનો પ્રયત્ન કરું ત્યારે મારી સમક્ષ તાદૃશ કરવાનો પ્રયત્ન કરો. જેમ હું ગુરુજીને યાદ કરતો હોઉં કે પછી શિવજીને યાદ કરતો, કઈ એવું યાદ કરતો હોઉં, કશું પણ યાદ ત્યારે મનમાં એક ચિત્ર હું ખડું કરો, એ તમે દર્શન કરો. પણ બ્રહ્મ એટલે આત્મા આવા કોઈ પ્રકારના ચિત્રનો કે કોઈ તાદૃશ દર્શનનો વિષય બને નહીં, એ કહેવાનો હેતુ છે. એનો અર્થ એ નહીં કે બ્રહ્મનું જ્ઞાન ના થાય. એ કાંઈક કોયડો છે ને કે ઘટપટની જેમ આપણે એનું વિષયકરણ કરવાનું નથી, થઈ ના શકે. એનો અર્થ એ નહીં કે બ્રહ્મનું જ્ઞાન બુદ્ધિમાં થાય, પણ ખરું બુદ્ધિમાં કે મનમાં બ્રહ્મનું જ્ઞાન થાય, છતાં પણ આ ઘટપટની જેમ નહીં. એ કહેવા માટે એવું કહેવામાં આવે, આ કેવું જ્ઞાન છે જ્યાં આગળ જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનનો ભેદ નથી, એવું કહે. ટૂંકમાં સામાન્ય જ્ઞાનમાં જ્ઞાન પણ હોય અને જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ પણ હોય. આત્માના જ્ઞાનમાં જ્ઞાન છે પણ જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ નથી. એમ કહીને આપણને કહેવા માંગે છે કે મનમાં આ પ્રકારની પ્રવૃત્તિ બંધ થઈ જવી જોઈએ. સામાન્ય રીતે મન દ્વારા જયારે કશું પણ જાણવાનો કે સમજવાનો પ્રયત્ન કરવું ત્યારે મનમાં આવી પ્રવૃત્તિ હોય છે કે કંઈક એનું ચિત્ર કોઈ ખડું કરે, કોઈ ખ્યાલ મનમાં ઉત્પન્ન કરે. અને મારે આત્માનું ધ્યાન કરતું ત્યારે મનમાં કોઈ પ્રકારનો આમ ખ્યાલ ઉત્પન્ન કરવાનો મન આમ સ્વાભાવિક પ્રયત્ન કરતો હોય, તો કે એ મનને એ પ્રકારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરવાનો. અને છતાં પણ એવું નહીં કે મન ઊંઘી ગયું છે, કશું કરતું નથી, મારે ઊંઘી ગયો પણ નહીં, એ જાગ્રત પણ હોય અને છતાં પણ પોતાની અન્ય કશી વસ્તુને જોવા માટેનો પ્રયત્ન ના કરતું હોય. અર્થાત મન જાગ્રત હોય છતાં પણ કોઈ પ્રકારની એનું આંદોલન ના હોય, અથવા કોઈ પ્રકારના તરંગો ના હોય, કોઈ પ્રકારનો અધ્યારોપ ના હોય, એ દ્વૈતનું સર્જન ના હોય, વિકલ્પ ના હોય, મન કલ્પના ના કરતો હોય. આમ મનનો સ્વભાવ જ છે કે કઈ ને કઈ કલ્પના કર્યા કરવી, એટલા માટે એને વિકલ્પ કહેવામાં આવે. આમ મન કઈ ને કઈ કલ્પના કર્યા કરે, દ્વૈતને ઉત્પન્ન કર્યા કરે, દ્વૈતનો અધ્યારોપ કર્યા કરે, તો મનને એ પ્રકારના અધ્યારોપની એની જે એનો સ્વભાવ છે એમાંથી મુક્ત કરવું, છતાં મન જાગ્રત હોય. એટલા માટે યથા દીપો નિવાતસ્થ નેંગતે સોપમા સ્મૃતા યોગિનો એત ચિત્તસ્ય યુંજતો યોગમાત્મન. છઠ્ઠા અધ્યાય ભગવાને કહ્યું કે જેવી રીતે વાત રહિત, વાયુ રહિત પ્રદેશમાં રહેલી જે દીવાની જ્યોત હોય એ કેવી સ્થિર હોય છે, પ્રકાશમય હોય છે, પણ એમાં કોઈ ચંચળતા નથી. તે મનમાં કોઈ ચંચળતા નથી, અર્થાત મન કોઈ પ્રકારનું પ્રોજેક્શન અધ્યારોપ નથી કરતો, પોતાને ભિન્ન રીતે જોવાનો પ્રયત્ન નથી કરતો, અને છતાં પણ દીવાની જ્યોતની જેમ જાગ્રત છે. તો આ પ્રકારની મનની સ્થિતિમાં આપણે એ પ્રકારની મનની સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ. એ માટે આવું કહેવામાં આવે છે કે વૃત્તિ વ્યાપ્તિની અપેક્ષા છે, અર્થાત મન જાગૃત હોવું જોઈએ. એ દર્શન કરનારું મન હોવું જોઈએ, પરંતુ સર્જન કરનારું મન નહીં. વિકલ્પ અર્થાત સર્જન કરનારું, નિર્વિકલ્પ અર્થાત જે મન કોઈ પ્રકારનું વિકલ્પ એટલે કલ્પના કરતો નથી, છતાં દ્રષ્ટવ્ય દર્શન કરનારું મન જોઈએ. આ મનની બે અવસ્થા છે, એક દર્શન કરનારું અને બીજું સર્જન કરનારું. ટૂંકમાં વૃત્તિ વ્યાપ્તિ હોવી જોઈએ, એટલે કે દર્શન કરવાનું મન, દર્શન કરનારું મન હોવું જોઈએ. ફલ વ્યાપ્તિ નથી, અર્થાત સર્જન કરનારું ના હોવું જોઈએ, કોઈ પ્રકારનો દ્વૈતની કલ્પના ના હોવી જોઈએ. આ જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેયના દ્વૈત રહિતનું છે, બસ આ એનો હેતુ છે. ટેકનિકલ ભાષામાં કહેવામાં આવે પણ આનો અર્થ આવો થાય.
વળી પછી આપણને આપણા મૂળ મંત્ર પાછા લઈ આવે છે. આત્માનમ ચેદ વિજાતે મંત્રેણ, પહેલો જ શ્લોક, પહેલો શ્લોક આવી ગયો. આત્માનમ ચેદ વિજાનીયાત, આ મંત્રમાં ઇતિ મંત્રેણ. તો આગળ ઘણા શ્લોકો આગળ ચર્ચા કરવામાં આવી, બધી 7 અવસ્થાઓની વાત કરવામાં આવી ને, અજ્ઞાન, આવરણ, વિક્ષેપ, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ અને આનંદ અવાપ્તિ, 7 અવસ્થા કહેવામાં આવે. તો ના એમાંથી આ શ્લોક કઈ અવસ્થા કહે છે? 2 અવસ્થા કહે છે. આત્માનમ ચેદ અયમ અસ્મિ પુરુષ, અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું. કિમિચ્છન કસ્ય કામ આય શરીર મનુસંજ્વરે, શેને ઈચ્છતો, કોની કામના પૂરી કરવા માટે શરીરની પાસે સંતપ્ત થાય, અર્થાત સર્વ સંતાપથી મુક્ત થાય, શોકથી મુક્ત થાય. એટલે અપરોક્ષ જ્ઞાન અને શોક નિવૃત્તિ 2 અવસ્થામાં કહેવામાં આવે. એ 2 અવસ્થામાં કઈ એટલા માટે 7 અવસ્થાનું વર્ણન કર્યું કે ભાઈ એની પહેલાની અવસ્થાઓ છે કે જ્ઞાન વસ્તુ છે, આવરણ છે, વિક્ષેપ છે, પરોક્ષ જ્ઞાન છે. એ બધું સમજીએ તોય આપણે અપરોક્ષ જ્ઞાન સમજી શકીએ, અને તો જ આપણે શોક નિવૃત્તિ સમજી શકીએ, અને તો જ આપણે આનંદની અવાપ્તિ સમજી શકીએ. એટલે આ શ્લોકમાં સ્પષ્ટ રીતે, પ્રગટ રીતે આ 2 અવસ્થાનો નિર્દેશ કરવામાં આવ્યો, અપરોક્ષ જ્ઞાન અને શોક નિવૃત્તિ. એવું કહ્યું આપે. કયા શ્લોકમાં? 48મા શ્લોકમાં. બહુ બધા શ્લોકો પહેલા કહ્યું. છેક 48મા શ્લોકમાં આ જ પ્રકરણમાં કહેવામાં આવ્યું. અપરોક્ષ જ્ઞાન શોક નિવૃત્ત્યાખ્યે ઉભે ઇમે અવસ્થે જીવગે બ્રૂતે આત્માનમ ચેદિતિ શ્રુતિ. આમ 48મા શ્લોકમાં કહેવામાં આવ્યું આત્માનમ ચેદિતિ શ્રુતિ. આ જે શ્રુતિનું વાક્ય છે તે અપરોક્ષ જ્ઞાન, આ પહેલી પંક્તિમાં અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ બીજી પંક્તિમાં શોક નિવૃત્તિ. આમ જીવની 2 અવસ્થાઓ પ્રકટ રીતે આ શ્લોકમાં કહેવામાં આવી. એ માત્ર આપણને યાદ દેવડા છે પાછા કે આ ચર્ચા, આ શ્લોક સમજાવવાની છે, એમાં બધું બીજું ઘણું બધું આવી ગયું. અપરોક્ષ જ્ઞાનની વાત કરતા 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 ઘણી બધી વસ્તુ કહેવામાં આવી. ટૂંકમાં આ દરેક અવસ્થા વિશે આપણા મનમાં જે કંઈક પ્રકારની શંકાઓ હોય કે શંકા જન્મી છે એ બધી દૂર કરવા માટે આ ચર્ચા કરવામાં આવી. હો પાછા આપણને ગ્રંથકાર આ શ્લોકમાં પાછા લઈ આવે છે. તો એટલે 96મા શ્લોકમાં કહે છે આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મીતિ વાક્યતઃ બ્રહ્માત્મ વ્યક્તિમુલ્લિખ્ય યો બોધસ્સોભિધીયતે. આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મિ પુરુષ, આ વાક્યથી બ્રહ્માત્મ વ્યક્તિમ ઉલ્લિખ્ય વિષયીકૃત્ય, બ્રહ્માત્મ વ્યક્તિ, બ્રહ્માત્મ સ્વરૂપમ સત્યાદિ લક્ષણ બ્રહ્મ અભિન્ન પ્રત્યેગાત્મ સ્વરૂપમ. અયમ અસ્મિ એની ચર્ચા કરવામાં અયમ એટલે અપરોક્ષતા, અહીંયા આગળ અપરોક્ષતા બતાવવામાં આવી છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ પ્રકારનો જે બ્રહ્મ છે એ જ વાસ્તવમાં આત્મા છે. અયમ અસ્મિ ઇતિ વિષયીકૃત્ય, તો અયમ અસ્મિ ઇતિ પુરુષ, એમાં સત્યમ જ્ઞાનમ અનંતમ લક્ષણ બ્રહ્મ આત્મા છે. એ પ્રકારનો બોધ, એ પ્રકારનું જ્ઞાન જે જન્મે છે, સહ અભિધીયતે, એ જ અહમ બ્રહ્માસ્મિ, એટલે એ દ્વારા જે બોધ છે એ જ બોધ આ વાક્યમાં કહેવામાં આવે છે. બસ એટલે ટૂંકમાં ચર્ચા આગળ ચલાવવા માટે માત્ર આપણને યાદ જ દેવડાવવામાં આવ્યું કે નવું નથી કહેતા, પણ છેક 48મા શ્લોકમાં કહી દીધું. પછી કેટલા બીજા 45-47 શ્લોકો આવી ગયા, એના ભૂલી ગયા હોય ને કે આ શું ચર્ચા ચાલી રહી છે. કે આમાં તો એવું છે ને કે આપણે ઘણી વાર પેલા અહીંથી વડોદરા હાઈવે પર જતા હોઈએ ખરા, રસ્તામાં પછી પેલું તોરણ આવ્યું, ચાલો ત્યાં રોકાઈ ગયા, ત્યાં પછી વળી કઈ પ્રદર્શન એમાં પાછા ગયા, એમાંથી વળી પાછું કઈ પેલું સ્લાઇડ શો એમાં પાછું બેઠા. ટૂંકમાં એક કરતા બીજું, બીજામાં ત્રીજું, એમ કરતા કરતા પછી આપણે ભૂલી જઈએ કે આપણે ક્યાં શું કરી રહ્યા છે અત્યારે. એટલે પેલામાં આપણે એવા તો એકાગ્ર થઈ જાય કે એમાં કદાચ ભૂલી પણ જાય, યાદ રાખ કે આપણે મૂળ વડોદરા જઈ રહ્યા છે અને એને અંતર્ગત છે. થાક લાગ્યો તો એટલા પણ અહીંયા આવ્યા, તરસ લાગી એટલે પાણી પીધું, આમ શું માટે ચા પીધી, પણ એમાં પછી ચા ને ગોટાની અંદર આપણે એટલા બધા ઓતપ્રોત ના થઈ જઈએ
કે ભૂલી જ જઈએ કે બસ અહીં જ રહી જેવું ના થવું જોઈએ. એટલા માટે પછી ભાઈ ત્યાં આપણે હોટલમાં જઈએ, રેસ્ટોરન્ટમાં જઈએ એટલે ભાઈ કઈ ચા જોઈએ, એની પછી ચાની ચર્ચા ત્યાં ચાલે. તો વડોદરાની ચર્ચા જતી રહે. કઈ ચા જોઈએ? કડક મીઠી જોઈએ, ફલાણી જોઈએ, ઢીકણી જોઈએ, 6 જાતની ચા મળે, કઈ જોઈએ? ગોટા જોઈએ, ફાફડા જોઈએ, ફલાણું જોઈએ, બધું આપણે કહેવામાં આવે. ચટણીમાં કઈ ચટણી જોઈએ, પીળી જોઈએ, લીલી જોઈએ, કઈ ચટણી જોઈએ, બધું ટૂંકમાં 15-20 મિનિટ ચર્ચા ચાલે. અને આપણે ગોટા અને ફાફડા અને ચટણી ખાતા હોય ત્યારે એની ચર્ચા બીજો અડધો કલાક ચાલે. પણ છેવટે આ બધી ચર્ચા દરમિયાન આપણા મનમાં એક વસ્તુ હોય છે કે ભાઈ આપણા વડોદરા જવાના માર્ગમાં બેઠેલા જ છે. તો ઘણી વાર બધા લોકો ભૂલી જાય ઘણી વાર. એટલે યાદ દેવાનું કે આપણે હવે સમય થયો અને પાછળથી કોઈક જોઈએ બોલો બસ વાળો હોર્ન લગાવે કે કરે એટલે બધા પાછળ ઉભા થાય કે ચાલો ભાઈ, અથવા કોઈ બૂમ પડે ચાલો, એમ કરે ને આપણે યાદ દેવડાવે કે આપણે પાછું જવાનું છે, અહીં ને અહીંયા આગળ ખાલી અટકી જવાનું નથી. તેવી રીતે ગ્રંથકાર માત્ર આપણા ધ્યાનમાં દોરે છે કે આ બધી જે ચર્ચા છે એ ચર્ચા આ એક શ્લોકના સંદર્ભમાં છે અને અપરોક્ષ જ્ઞાન એ અંશ જે છે એ સમજાવવા માટે આ બધી ચર્ચા થઈ. નનુ તર્હિ પૂર્વોક્ત રીત્યા સકૃત વાક્ય વિચારાદેવ અપરોક્ષ જ્ઞાન સિદ્ધે. આપે કહ્યું કે વેદાંતના મહાવાક્યના શ્રવણથી પરોક્ષ જ્ઞાન જન્મે, પરંતુ એ જ મહાવાક્ય વિશે જયારે વિસ્તાર વિચાર કરવામાં આવે ત્યારે મહાવાક્ય અપરોક્ષ જ્ઞાન જન્માવે. એટલે પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન વચ્ચેની કડી તો કે વાક્ય વિચાર, એવું આપે કહ્યું. આમ આપે કહ્યું તે પ્રમાણે સકૃત વાક્ય વિચારાદેવ, એક જ વાર આપણે માત્ર મહાવાક્ય પર વિસ્તાર વિચાર કરીએ, ત્વમ પદ પર, તત્પદ પર વગેરે, અને બંનેના ઐક્ય વિશે વિચાર કરીએ. એ બધો વિચાર ગ્રંથકારે કર્યો. તત્ કોને કહેવાય, ત્વમ કોને કહેવાય, બંનેનું ઐક્ય એટલે શું, લક્ષણાવૃત્તિ, ભાગત્યાગ લક્ષણ, આ બધું કર્યું એમણે. એટલે કેવી રીતે મહાવાક્ય પર વિચાર કરવો જોઈએ અને એ પ્રકારના વિચાર છે એ કેવી રીતે અપરોક્ષ જ્ઞાન જન્મે બતાવ્યું. એ અપરોક્ષ જ્ઞાન જન્મે એવું બતાવ્યું કેવી રીતે વૃત્તિ હોવી જોઈએ પરંતુ ફલ ના હોવું, ફલની આવશ્યકતા વગેરે કહ્યું. તો આ રીતે મહાવાક્ય પર વિચાર કરવાથી જો અપરોક્ષ જ્ઞાન જન્મતું હોય તો પછી બ્રહ્મસૂત્રમાં શાસ્ત્રમાં કહ્યું છે આ વૃત્તિ અસકૃત ઉપદેશાદ. પરંતુ છાંદોગ્ય ઉપનિષદમાં જોઈએ છે કે ઉદ્દાલક ઋષિએ શ્વેત 9 વખત તત્વમસી તત્વમસી તત્વ ઉથલાવી 9 વખત કહ્યું. એને ધ્યાનમાં રાખીને કે આ વૃત્તિ આ સકૃત ઉપદેશાદ. કારણ કે શાસ્ત્રમાં એક જ તત્વનો મહાવાક્યનો વારંવાર ઉપદેશ કરવામાં આવ્યો છે. એ પરથી આપણે સમજવાનું કે આ વૃત્તિ આ શાસ્ત્રનું શ્રવણ વારંવાર થવું જોઈએ. એટલે મહાવાક્યનું શ્રવણ વારંવાર થવું જોઈએ. એક વાર શ્રવણ કરવું પૂરતું નથી, વારંવાર શ્રવણ થવું જોઈએ. તો આપ એવું કેમ કહો છો શ્રવણ એટલે કે વિચાર? તો મહાવાક્ય શ્રવણ એટલે મહાવાક્યનો વિચાર. આ મહાવાક્યનો વિચાર એક વાર કરવાથી જો અપરોક્ષ જ્ઞાન જન્મતો હોય તો પછી વારંવાર શ્રવણ દ્વારા મહાવાક્યનો વિચાર કરવાનું કેમ કહેવામાં આવ્યું છે? ઇત્યાદિદમ શ્રવણાદિ આવર્તનમ અનનુષ્ઠેયમ સ્યાદ. તો આપના કહેવા પ્રમાણે પેલું બ્રહ્મસૂત્ર ખોટું છે કે શાસ્ત્ર તો બરોબર નથી કે વારંવાર શ્રવણ કરવું જોઈએ, એ વાત બરોબર નથી. આપના કહેવા પ્રમાણે વેદાંત વાક્યો વિચાર કરતા અપરોક્ષ જન્મ તો બસ કામ થઈ ગયો. તો કે નહીં, અપરોક્ષ જ્ઞાન જન્મ્યા પછી પણ આ પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ. જ્ઞાન દાઢ્યાય, આ જ્ઞાનને દ્રઢ બનાવવા માટે, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, એમાં રહેલા અવરોધો દૂર કરવા માટે. એક અવરોધ દૂર થયો, આવરણ નામનો અવરોધ દૂર થયો, એ અવરોધ દૂર થયો, પણ બીજા અવરોધો રહી ગયા હોય છે એ દૂર કરવા માટે અર્થાત જ્ઞાનને દ્રઢ કરવા માટે વારંવાર શ્રવણની જરૂર છે. इति आशंक्य ज्ञान दार्ढ्याय तद आवर्तन अनुष्ठानस्य आचार्य ही अभिहितत्वात्. तो ज्ञान ने दृढ़ बना, अपरोक्ष ज्ञान ने पण दृढ़ बनाववा माटे आ श्रवण के विचार वारंवार थवो जोईए एवुं आचार्योए कहेलुं छे. ए वस्तु 97 श्लोकमां कहे छे. अस्तु बोधो परोक्षोत्र महावाक्यात् तथाप्यसौ न दृढ़ श्रवणादीना
આચાર્યૈઃ પુનરીરણાદ. અસ્તુ બોધ મહાવાક્યાત બ્રહ્માત્મ વિશે બોધ અસ્તુ. તો કે મહાવાક્યના વિચાર કરવાના કારણે બ્રહ્મના આત્માના ઐક્યનો બોધ જરૂર થાય. સગર્ષુતાદ વિચાર સહિતાદ અપરોક્ષાત. કે વાત સાચી છે કે ખરેખર એક જ વાર પણ જો વ્યવસ્થિત રીતે આ મહાવાક્ય પર વિચાર કરવામાં આવે અને આપણું અંતઃકરણ શુદ્ધ હોય તો એ વસ્તુ ખરી જો કે આપણું અંતઃકરણ શુદ્ધ હોય અર્થાત મહદઅંશે રાગદ્વેષથી મુક્ત હોય, એ સમાધિ સર્ગ સંપત્તિ આપણે ધરાવતા હોઈએ તો વાત સાચી છે કે એક જ વાર વ્યવસ્થિત રીતે મહાવાક્ય પર વિચાર કરવાથી અપરોક્ષ જ્ઞાન જન્મે. એટલા માટે કે ન જન્મનું કારણ નથી. અસ્તુ છતાં પણ ભવ તો ભલે એમ રહ્યો તથાપિ તો પણ અસૌ બોધ ન દૃઢ. તો પણ આ બોધ કે જ્ઞાન જે જન્મે છે એ દૃઢ નથી આવતો. એવો નિયમ પણ નહીં કે દૃઢ ન જ હોય. એવો કોઈક દુર્લભ અધિકારી હોય જેને માત્ર એક જ વાર શ્રવણ કરવાથી દ્રઢ જ્ઞાન થઈ જાય, એવું બને? ટૂંકમાં પૂર્વજન્મના ખૂબ બધા સંસ્કાર લઈને આવ્યો હોય અને એટલા માટે ખાસ અવરોધ રહી જ ના ગયો હોય અને એટલા માટે શક્ય છે. કોઈ વામદેવ વગેરે હોય એમને તો કઈ ગર્ભમાં જ જ્ઞાન થઈ ગયું, કંઈક એવો અવરોધ રહી ગયો હશે. અને આપણે જોઈએ છીએ નચિકેતા વગેરેને એવા ઉત્તમ અધિકારીઓ હોય એમને કદાચ વારંવાર શ્રવણ કરવાની જરૂર ના પડે તો પણ કઠોપનિષદમાં પણ આ 6 વલ્લી છે એમાં દરેક વલ્લીમાં જુદી જુદી રીતે એ જ તત્વનું પ્રતિપાદન થયેલું છે. કઠોપનિષદમાં પણ એ એકનું એક મહાવાક્ય વારંવાર ઉચ્ચારવામાં ના આવ્યો, પરંતુ એક જ તત્વનું જુદી જુદી પ્રતિપાદન થયેલું જ છે. આમ દરેક વલ્લી નવા દૃષ્ટાંત સાથે ચાલુ થતી હોય. એટલે કહ્યું કે તથાપિ ન સૌ દ્રઢ. ભલે બોધ થયો, જ્ઞાન થયું તો પણ એક જ વાર શ્રવણ કરવાને કારણે દ્રઢ જ્ઞાન સામાન્ય રીતે જન્મતું નથી. અતઃ શ્રવણાદિ આવર્તનીયમ. એટલા જ માટે આ શ્રવણ, મનન, નિધિધ્યાસન આ બધાનું વારંવાર આવર્તન કરવું જોઈએ, અર્થાત વારંવારનું પુનરાવર્તન દોહરાવવું જોઈએ. વારંવાર કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ એટલે એકની એક વસ્તુને દોહરાવવી. શ્રીમદ શંકરાચાર્ય શંકરાચાર્ય ભગવાને પુનઃ વાક્યાર્થ જ્ઞાનોત્પત્તિ અનંતરમ આપી કે અપરોક્ષ જ્ઞાન જન્મ્યા પછી પણ શંકરાચાર્ય મહારાજ એમના ગ્રંથમાં કહ્યું છે કે આ શ્રવણ, મનન વગેરે વારંવાર થવું જોઈએ. શ્રવણાદિ આવર્તન અભિધાન. ચોપડા ફેંકી દો તો ફેંકવાની જરૂર નથી. એવું નહીં કે ચોપડા ફેંકી દેવાના, એવું પણ થાય. ઘણી વાર ચોપડા માટે પણ તો એ વિરોધ થાય છે. ઘણી વાર એવું થતું હોય છે કે બસ ફેંકી દો, ફેંકવાની જરૂર નથી. કારણ કે ચોપડા દ્વારા જ એ શ્રવણ એવું પણ નથી કે આ બધી શ્રવણ ને મનને જુદા જુદા પાસે કમ્પાર્ટમેન્ટ, જુદા જુદા એવું વિભાગો પણ નથી. બધું સાથે થતું જ હોય છે. શ્રવણ જોડે મનન પણ થતું હોય, જોડે ધ્યાન પણ થતું જ હોય. એટલા માટે શંકરાચાર્ય મહારાજે પણ કહેલું છે એમના ગ્રંથની અંદર કે આ શ્રવણ, મનન વગેરેનું આવર્તન તો કે પુનઃ વારંવાર થવું જોઈએ. વાક્યાર્થ જ્ઞાનોત્પત્તિ અનંતરમ હવે શ્રવણાદિ આવર્તન અભિધાનાત. જેના વડે જ્ઞાન દાર્ઢ્યાય આ જ્ઞાનમાં દૃઢતા પ્રાપ્ત કરવા માટે. ક્યાં કહેવામાં આવ્યું? 98મા શ્લોકમાં વાક્ય વૃત્તિનો એક શ્લોક અહીં આવે છે, વચ્ચે રહી ગયેલો આગળ અહીં આવે છે. અહમ બ્રહ્મેતિ વાક્યાર્થ બોધો યાવદ દૃઢી ભવેદ સમાધિ સહિતસ્તાવત અભ્યસેત શ્રવણાદિકમ. અહમ બ્રહ્મેતિ વાક્યાર્થ બોધ યાવદ દૃઢી ભવેદ. જ્યાં અહમ બ્રહ્મ એ મહાવાક્યનો બોધ જ્યાં સુધી દ્રઢ થાય ત્યાં સુધી કે ન થાય ત્યાં સુધી સમાધિ સહિત તાવત ત્યાં સુધી સમાધિ સહિત સમદમ વગેરે સંપત્તિ સહિત શ્રવણાદિકમ અભ્યસેદ. શ્રવણ મન વગેરેનો અભ્યાસ કરવો જોઈએ એવું આચાર્યએ વાક્યવૃત્તિ નામના પોતાના ગ્રંથમાં કહેલું છે. અને માટે આ શ્રવણ વગેરેનું વારંવાર પુનરાવર્તન થવું જોઈએ જ્ઞાનને દૃઢ બનાવવા માટે.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।